મેં મારી જિંદગીમાં નથી જોયું. મારી દર્દને ક્યાંથી જોયું હોય? લાવો મારી દર્દને બોલેલા કાપડને વાત કરી. બોલાવે તારા જડ જાવે પડે દુકાન રે એવા તારા દે બોલાવે તારા જડ જાવે બોલો શું બોલાવી? અરે દર્દન, હું રાત દરબારમાં ગયો હતો. એવું? હા દર્દન, અહીંયા મને મહારાજે બોલાયો અને મહારાજે મને કાપડ આપ્યું છે. એવું? હા દર્દન, કાપડ મેં મારી હજી જિંદગીમાં નથી જોયું. કાપડ આખું હિલતીનું ભરેલું છે. તે મને દેખાડો. દર્દન, કાપડ તને દેખાડે એવું નથી. કાં વળી? દર્દન, કાપડ રાજનું છે. કાપડ બહુ સારું છે. એવું? હા એટલે તમારે કાપડ દેખાડો તો ને દેખાડો પેલા ઈ કેવું? કાપડ તને નથી દેખાડવું. પેલા આપણો મુનો આવી ગયો છે. શું થયું તમારે? કેમ થાય છે? હાલ છે રડ છે. કેમ છો બધા? શું છે હાલે છે? દિવાળી પછી ધંધામાં કેટલું કમાણ કેટલું નુકસાન પડ્યું આપણે તો બહુ દાદા દાદી ખોટ પડી ગઈ છે. આ વખતે ફટાકડાનું કર્યું હતું ને? ફટાકડા એમાં એવું થયું, ફટાકડામાં હે ને ફટાકડા બધા હવાઈ ગયા. હવે નહીં ગયા, ફોટી ગયા બધા એક હારે. હા એવું થયું. એમાં કીધું એક ભાઈ આ ન્યા મીઠી હતી દિવાળી. ઈ તાર જેવા હોય એટલે એવું. હા બધા ફોડ નાખ્યા મારા જણા. હવે બેટા રોજ કે તો મારા જણા એક ઉડા છે ઘરમાં ફટાફટી બોલાય નાખી. સુરખંડી ની જે વાત જ દાવા દે હવે કોકડી વાળ દીધી. ચકડી આવી ચકડી આપડા ઘરમાં બધી મેં પાણી નાખી દીધી ને બધી હાઈસું મીઠી દીધી. એ તારા ઈચ્છા કશાની સાદર હળગાઈ નાખી કા એ મને બજારમાં ભેગા ગયા હતા. હા તારા છોકરા મને સાદર હળગાઈ નાખી. એમાં પછી પાટા મારી મારી ને બધી ચકડી હળગાવી છે. એ સાદર મારી ભાઈ હેમી કરાવવા આવ્યા ત્યારે એ તે હળગાવી પછી મને કાઢે તારા છોકરા સાદર બાળી થઈ ગયા છે. હા હેમી કરી દે ચકડી તો મારું મગજ કામ ન કર્યું. હા તમે નો સી દીધી માન ઠીકડું મારી દીધું. ઠીક બસ તો રેડી કે કયન શાંતિથી ઓટે છે. ઠીકડા માર્યા ઠીકડી વાળે ઓટે જેવું કરી દેવું પડે. હાલે આપણે બાળે આપણે એને હમ કરી દેવી પડે ને બટા. હું રાત દરબારમાં ગયો તો એમ. હા તે અહીંયા મને મહારાજે બોલાયો. મહારાજે? હા. પછી આપણી શાખા વધી હે પછી અહીંયા મને મહારાજે કાપડ આપ્યું એમ. બટા કાપડ ની શું તને વાત કરું? શું વાત છે? કાપડ આપણે હાથ પેઢીમાં કોઈ બટા એવું ન જોયું હોય એમ. હા કાપડ તારા મમ્મી જોવા માંગે છે. મારી મમ્મી જોવા માંગે છે. આજ દેવી લાગે છે. તમે જોવા માંગી એટલે હું કાપડ માંગ્યું તે શું કે તમે શું કહો છો મમ્મી? શું કે? આ કાપડ ઈ લાયા છે. તે પણ તાર પપ્પા દેખાડે તો કઈ કહો ને. બોલો. કરવી ન કરવી મારી મરજે મારું નામ રાધિકા બેન દરજાય. જોરદાર છે. હાલો સરસ સરસ મસ્ત નું
દેખાડવાનું છે પછી હું જાઉં. મમ્મી તમે ખોડા ખાને વ્યવસ્થિત હાલો ઈ કારણ કે ભૂલી ગયો છે તમારા ઓલામાં એને ચક્કર આવવા માંડ્યા છે કારણ કે ઈ ક્યાં વયો ગયો એને કઈ ખબર જ નહીં પડી. એને ગાવાનું હતું ઈ બીજું ગાયને મોચ્યા થઈ ગયા ને ગાડી પાટા ઉપરથી હેઠે ઉતરી જાય. હા એમ તો કહું છું કારણ કે સેટિંગ નો થયું. હારું મમ્મી હવે ઈ જો આપણે આંખો રૂપાયો ને એવું તો હાલ્યા જ રાખે આપણે ઘર હોય ને કંકાસ હોય જ તે મમ્મી આમ જો મસ્ત નું કપલ લાયા હે તમે હામાં ઉભા રહ્યો આમ તમે આમ દાંત નો કાઢો શરમના આંખો ઉભા રહ્યો હું તમે ભેગો છું હું દાતા નહીં તમને ગાતા નો આવડે તો હું ગઈ આખું એક જણું હોનાનું વયા શું કરતું આનું હું કરશું આ કાપડનું તો હું નકર સડો બને નાખું તમારે કઈ નો બનાવવાનો હોય તો તાર પપ્પાને કે મારા માટે કબજો બનાવે હે તો કબજો તમારે બનાવવો છે તો મફતમાં આવું બધું ના થોડું ખર્ચ ખાવું પડે તો તમને જોઈ દે ના ના તમે હે ને આ મસ્ત નો ઈ તમે થોડી વાત કરો તો મારે ડાયરેક્ટ નો કહેવાય ને મને મારવા મળશે હા હું શું કહું દાદી તમને ઈ પતાઈ અરે દાદા શું તું કહેશ? હાલો હવે શું કરે આવા કાપડના ઘોડીલા ન હોય આ બાબુલાલ ઓલો સાંભળ, એનો કબજો ન થાય એને મારે રામાપીનો ઘોડીલો સીવવાનો છે. તારી કબજાની મમતા ખોટી છે બરોબર, કબજો નહીં થાય. કેમ ઓછું બોલે? દજે તારે આનો કબજો સીવો છે ને હા એમાં ચાલતું નહીં. એમાં મારે સડો કહેવાનું થાય આ તો બેટા હું સીવીશ મને નથી ખબર. એવો નહીં મારી મમ્મી નો કબજો અને મારો સડ્ડો બે તમારે બનાવવાનું થાય છે કેમ થાય છે બનાય જ નખાય મેં બનાવી નાખજો ને થોડું જાઓ. જો અમે ઘરે જઈએ છીએ